અહીં દૂર દૂર બેઠેલા અભડાતા હોય તો નજીક આવી જાઓ. અહીં જે રાજપૂત સમાજના દૂર દૂર બેઠા છે અભડાતા હોય તો નજીક આવી જાઓ. આવડા બીજી કોમ ના હોય તો અભડાતા હોય. ગુજરાત રાજ્યના મોટા તીર્થધામનો ઇમ્પ્રુવડ મહંત છું. ફર્સ્ટ નેશન ધેન રિલિજન, રાષ્ટ્રીયતા અમારા પ્રથમ ક્રમ છે. તમને કંટાળો નહીં આવે વક્તવ્ય અમારી નૈતિક જવાબદારી, વિષયાંતર નહીં થાય, ટોપ ટુ બોટમ વિષય જળવાઈ રહેશે. વચ્ચેથી ઊભા થશો તો પ્રવચન બંધ થઈ જશે, અહીંથી પસાર થશો તો પ્રવચન બંધ થઈ જશે. નાનું છોકરું હોય ગમે હોય આયોજકોની જવાબદારી. બોડીગાર્ડ ઊભા રાખી દેવાય તો રાખી દો. અનુશાસન નો હોય દુશાસન ભાવી જાય. શિસ્ત જોઈએ, લવ ઇઝ ઓલવેઝ વન વે, પ્રેમ જોઈએ. તમને જે બેસતા શીખડાવવું પડે શું થશે બોર્ડર ઉપર? ટાઈમ ઘણો ખોટો પકડ્યો છે. ગ્રીષ્મનો તાપ છે પાછો. હવે વચ્ચે પાણી નો આપશો, ચા નહીં, કોઈ મરી જતું નથી ભાઈ. હવે તમારી ગમે એવી વીઆઈપી વ્યક્તિ આવે ને, તમારા સમાજનો પ્રમુખ હોય કે તમારો શિરતાજ હોય, ગમે પાછળ ખાલી જગ્યા ત્યાં બેસી જાય. સમય અને શ્વાસની કિંમત નો એવાનો વિશ્વાસ ન કરવો. અમે બાબુ કોઈને રાહ જોવડાવી નથી. આ તો શું દુનિયાના ઓલા છેડે જવાનું હોય તો પહોંચી ગયા ટાઈમસર. આ તમને વિનંતી કરવી પડે ને આ તમારું કામ જ છે ને, તો તમને વિનંતી કરવી પડે તો શરમથી શિર ઝૂકી જવું જોઈએ. ફરીવાર વિનંતી, ગમે એવી વીઆઈપી વ્યક્તિ આવે ત્યાં પાછળ બેસી જાય, નહીં તો પ્રવચન બંધ છે. કોર્ટ તમારે જશે, મારે નહીં. બહાર ગાડી ઊભી જ છે, તરત રવાના. લારીનો માલ નથી, વેચવા આવ્યો નથી, વહેંચવા આવ્યો છે. પ્રથમ જય ઘોષ કરશું ઉદ્ગીત સ્વરે. થરાદનું વિવામંડળ બ્રહ્મનાથથી ગુંજી ઉઠે. સનાતન ધર્મ કી ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. અખંડ મંડલ આકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તદપદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. થરાદ મધ્યે કુમાર છાત્રાલયનું મંગલ ઉદ્ઘાટન નિમિત્તે આયોજિત ધર્મસભાની અંદર ઉપસ્થિત મંચાસીન પરમ આદરણીય સમાદરણીય સંત વૃંદ, ભૂરી ભૂરી નમસ્કાર. સન્મુખ બિરાજમાન પદાધિકારીગણ, છાત્ર સૌને નમસ્કાર. શિક્ષિત હોવું આવશ્યક છે, દીક્ષિત હોવું અનિવાર્ય છે. સગવડતા આવશ્યક છે, સમજણ અનિવાર્ય છે. સ્વચ્છતા આવશ્યક છે, પવિત્રતા અનિવાર્ય છે. આ છાત્રાલય બન્યું. છાત્ર થવું બહુ સહેલું છે, પાત્ર થવું બહુ અઘરું છે. છાત્ર તો બની જાય. અમે છાત્ર છે જ્યારે જગત એક મહાન પાઠશાળા છે, દરેક મનુષ્ય વિદ્યાર્થી છે. પણ વિદ્યાર્થી રોટલારથી થઈ જાય, ધંધારથી થઈ જાય, સ્વાર્થી થઈ જાય ત્યારે પરમાર્થી પણાનો ગુણ જતો રહે અને રાષ્ટ્ર ભંગાર થઈ જાય છે. વિદ્યાર્થી પરમાર્થી જો બલિદાનની વિશુદ્ધ ભાવનાથી જેનું ઘડતર થવું જોઈએ, એ સમર્પણની ભાવનાથી ઊંચો થવો જોઈએ. એ નાદનું સંતાન ને બુંદનું સંતાન નહીં, નાદનું સંતાન બની જાય. આને બેસાડી દો, એમાં કાંઈ વાંધો નહીં, એ ચાલે જ નહીં. સભામાં નો ચાલે, છોકરા વછેરું નો હાલે. નાદનું સંતાન છે એ જ કઈ કરી શકે, એ જ સર્ટિફાઈડ નિર્ણયો લઈ શકે. નાદનું સંતાન છાત્રાલયમાં નાદનું સંતાન નિર્માણ થાય, બુંદનું નહીં. બુંદનું સંતાન તો તમે મોકલું છે. સંતાન ઊભું થાય ગીતાથી થાય, રામાયણથી થાય, ભાગવતથી થાય, વેદો અને ઉપનિષદોથી થાય, ઇતિહાસથી થાય. હિસ્ટરી રિપીટ ઇટસેલ્ફ. જે સમાજને ઇતિહાસનું ગૌરવ ન હોય, સમાજને ગુલામ થતા વાર લાગતી જ નથી. ક્ષત્રિય સમાજની પડતીનું મુખ્ય કારણ છે એને એના ઐતિહાસિક ગૌરવથી વિમુખ થઈ ગયો. ક્ષત્રિય સમાજ ઐતિહાસિક ગૌરવથી વિમુખ થઈ ગયો, એના કારણે વિનાશ થયો, વિમુખ થઈ ગયો.
અને પહેલા આ શીખતો છે માના ગર્ભથી શિક્ષણ શરૂ થવું જોઈએ, પુષ્પન સંસ્કારથી. મારા ગર્ભમાં બાળક તૈયાર થવું જોઈએ. માતાએ 100 શિક્ષકની ગરજ સારી શકે. જેની માં એટલી પાવરફુલ હોય છે. શિવાજી મહારાજ જન્મે, પુષ્પન સંસ્કાર ગર્ભમાં જીનેટિક સેલ ત્યાં તૈયાર થાય. બાળક છે ગર્ભમાં હોય ત્યારથી એના લોહીમાં સંસ્કાર ઉતરી જવા જોઈએ. દેવી સંપદા વાળા, ફાટે પણ ફીટે નહીં એવી સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સત્યમ બધા ધર્મમ ચર માતૃદેવો હો પિતૃદેવો હો આચાર્ય દેવો હો. સંસ્કાર, સંસ્કારથી જીવન સાકાર થાય. સંસ્કાર વગરનું જીવન બેકાર છે. સંસ્કાર જ સર્વસ્વ છે. રૂપની કોઈ કિંમત નથી, નામની કોઈ કિંમત નથી. સંસ્કાર હોય તો નામ રૂપ ગમે એવા ચિત્ર વિચિત્ર હોય પણ પવિત્ર થાય અને માણસો પગે લાગે. હનુમાનજી ગણપતિ મોઢામાં ક્યાં કઈ ઠેકાણું છે પણ માણસો એને પગે લાગે છે ને એના નામ રૂપમાં કઈ એની પાસે સંસ્કાર છે, નિર્ણય શક્તિ છે. જેનો નિર્ણય અફર એની સફર સફળ. ઇફ યુ નો ડિસિઝન પાવર યુ કમ્પેર યોર લાઈફ. તમે કાંડા બાવળ પાસે જઈને ઉભા રહ્યો અને તમારી જાતને મૂલવો કે આટલો ઉપયોગ કરી શકો એમ છો, તમારા જીવનનો પરોપકાર કરી શકો એમ છો. એ હરણાને કામ આવે, રોજડાને કામ આવે, ઘેટા બકરાને કામ આવે, વાડમાં કામ આવે. ગરીબ માણસો કોલસા પાણીને વેચે, એસી ગાડીમાં ફરે. તમે એવું કાંઈ કરી ન શકતા. દારૂની કોથળીઓનો કચરો કરતા હો, માવાની કોથળીઓનો કચરો કરતા હો, બીડીના ઠોઠાનો કચરો કરતા હો તો કુછ કરકે દિખા દો, આપની હસ્તી મિટા દો, મરી જાઓ. એના કરતાં તમારી બાએ પથ્થર જન્માવ તો કોઈ ગરીબ માણસને દિવાલમાં કામ આવે. શું કામ જીવવું છે? જીવન ઉમદા હોવું જોઈએ, પ્રકાશમય હોવું જોઈએ. નામ નહીં, ગુણવાન, ચારિત્રવાન. ચિત્રની કોઈ જરૂર નથી. ચિત્ર ગમે એટલું વિચિત્ર પણ પવિત્ર હોય. હનુમાનજી ગણપતિ માણસો નાળિયેર વધે. મેં જે રઘુપતિ પતિ મોરે અસુભમાન જનતા. એમ ક્ષત્રિયને ગર્વ અને ગૌરવ બે એવું. હું ક્ષત્રિય છું. એ જેટલી વાર ભૂલી હોય એટલી વાર કુકર્મ થાય. ક્ષત્રિય સમાજની પડતીનું કારણ વ્યાજ બટાવવાનો ધંધો. ક્ષત્રિય સમાજની પડતીનું કારણ વરદાનું હડપ કરી લેવું. તમે ગૌરવથી ન જીવી શક્યા, ગૌરવથી ન જીવી શક્યા. ખાવામાં ફેરફાર થઈ ગયો. યુનિટી પાવર ન રહ્યો, એકતા ન રહી. પોલિટિક્સ વખતે એકતા નિર્માણ. અરે ધર્મથી એકતા નિર્માણ કરો. કર્મ કોઈ દિવસ ખરાબ થાય જ નહીં. લોકો તમને બાપુ કહે, લોકો તમને ઠાકર કહે, લોકો તમને નમસ્કાર કરે તમારી રહેણી કેણી હોય તો. એક પથ્થર જો સિંદૂર લગાડવાથી ખોડિયાર કે હનુમાન જાય થઈ જતો હોય તો આ ક્ષત્રિય છે. કોઈ બેન દીકરીનું સિંહોનું રક્ષણ કરે, કોઈ ગાયનું રક્ષણ કરે. ગાય કોઈ 2 કરોડનું ડોનર આપીને પોતાના સમાજને દિવ્યતા તરફ પ્રસ્થાન કરવા માટે પોતા પાયાની ઈંટ બને. શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. તો સારું, એની માએ જન્મો, એના મા બાપને અમારા નમસ્કાર છે જેને 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું. અરે જેને હું કહું છું જેને 2 કરોડ નહીં, આ જેને 1 કલાક બીડીના ઠોઠા કાગળિયા વીણ્યા છે ને એને અમારા નમસ્કાર છે. એને સેવા કરી છે ને. ઘસાવ તો શિક્ષિત થઈ જવું બહુ સહેલું છે. 2 + 2 = 4. 2 × 2 = 4 થઈ જાય. એમાં આવડી જાય, ઇંગ્લિશ બોલતા આવડી જાય, હિન્દીમાં બોલતા. એની કોઈ કિંમત નથી. તમને યાદ છે તમારે બા છે, તમારા બાપુ છે, તમારા રાષ્ટ્ર છે, તમારા ધર્મ છે, તમારી સંસ્કૃતિ છે. તમે વિરાસત બચાવી ન શક્યા એટલે તો આ માથાકૂટ છે. ભૌતિકતા તરફ ડ્રાઈવર થઈ ગયા. પશ્ચિમી નકલના અકલગીરો મૂકી દીધી. સગવડના ભિખારીઓએ સમજણનું ખૂની પુરવાર થયા. પરિવાર કહું, સગવડના ભિખારીઓ સમજણના ખૂની થયા. હું જ્યાં મહંત છું ત્યાં પેટીમાં 10 લાખ રૂપિયાનું પરચુરણ આવે છે. હું જ્યાં મહંત છું ત્યાં પેટીમાં 10 લાખ રૂપિયાનું પરચુરણ આવે છે. અત્યારે દિલ્હી સુધી કોઈ બોલે એમ નથી. નમો ઇઝ માય ડિયર ફ્રેન્ડ. પૈસા માટે બાબુ જીવન ન જીવાય. પૈસા મારી લેવાય. આજીવિકા માટે ન જીવાય, આ જીવન માટે જીવાય. તમને તમારી શેરીનું કૂતરું કે ગલુડિયું કે ગાંડો યાદ ન હોય, ઓળખતો ન હોય તો ખાડામાં પડીને મરી જવું જોઈએ. તમારા જીવનની કોઈ કિંમત નથી. લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમને તમે પામી શક્યા જ નહીં. તમે શું તમારા બાળકને કાંઈ આપી શકતા? તમારી શેરીનું કૂતરું તમને ઓળખવું જોઈએ. તમારી શેરીનો ગાંડો કાં છે નહીં. કેમ છે રામસકભાઈ? કાં લેવા છો ગાંઠિયા બાટિયા ભેંડા લાવો જેવી જેની કક્ષા. બધાને એમ લાગવું જોઈએ મારો છે એનું નામ ક્ષત્રિય કહેવાય. અડધી રાતે સાંકળ ખકડાવીને કહી શકે રામસન તકલીફ છે. અરે હું જીવું છું ને યાર, તકલીફ જેવી વસ્તુ નથી. એ હોંકારો જોઈએ. ક્યાં ગયું બધું? કેમ મરી પરવાય? દારૂ, જુગાર, અંધશ્રદ્ધા,
અરે બનાસકાંઠામાં દોરા ધાગાની એટલી બહાલ છે કે જેની કલ્પના ન કરી શકો એટલી બહાલ છે બનાસકાંઠા. તમે ક્ષત્રિયો ઘરે નિર્ણય નથી શકતા. અરે મરી જાઓ તો એક પગદંડી કરાવો, એક ક્રાંતિકારી સપૂત જાગૃત થાઓ, સમાજમાં એક નવી કેડી કંડારી દો. નહીં, આ ન જોઈ. સગા બાપને કહી દો, સગી માને કહી દો, આ ન જોઈ. આ અંધશ્રદ્ધા ન જોઈ, આ કુરિવાજ ન જોઈ. પૈસાદારની કોઈ કિંમત નથી બાપુ, સમજદારની જરૂર છે. ઈશ્વર સમજદાર તરફ નસરી રાખે છે, પૈસાદાર તરફ નહીં. ફરીવાર કહો, પૈસા મારી લઈ આવાય. પ્રેમ આપી શકો છો કોઈને? પ્રેમ જોઈએ, પ્રેમ. પ્રેમ હશે ત્યાં જ ઈશ્વરની રહેમ ઉતરશે, બાકી તો વહેમમાં પૂરી થઈ જાય. પૈસાથી જીવન ન બને, પ્રેમથી જીવન બને. પૈસાથી સગવડ ઊભી થાય, સમજણ નહીં. સમજણ તો સત્સંગથી ઊભી થાય, સમજણ શાસ્ત્રથી ઊભી થાય, સમજણ સજ્જનોના સંગથી ઊભી થાય, સમજણ સાત્વિક ખોરાકથી, સાદા વસ્ત્રોથી ઊભી થાય. બેંક બેલેન્સથી સમજણ ઊભી ન થાય, માઇન્ડ બેલેન્સથી સમજણ ઊભી થાય. સમજણ એ જીવનનું ભાથું છે. આ શિક્ષિત બને એની સાથે દીક્ષિત બને. પશુ ભાવના જતી રહે, ધીયતે સદભાવના ક્ષીણતે પશુ ભાવના, એમ નામ દીક્ષા. અમે એવી રીતે તૈયાર થયેલા છે. આપણામાં એવી સદભાવનાનો થનગનાટ હોવો જોઈએ, સમરસતાનો શંખનાદ ફૂકેલો હોવો જોઈએ. મારો છે, મારું બધું તારા માટે છે, હું સર્વસ્વ તારા માટે છું. તું રડીશ નહીં, દોડવા માંડ. તારું પેટ કોઈ દિવસ ખાલી નહીં રહે. તું હસવા માંડ, નાચવા માંડ, કૂદવા માંડ. હું તારો બાપ છું, તારો ભાઈ છું, તારો કાકો છું. મારું સર્વસ્વ તારા, મારું બધું સમાજ માટે છે, રાષ્ટ્ર માટે છે, ધર્મ માટે, સંસ્કૃતિમાં. વિરાસત બચાવો. આ શિક્ષણ છાત્રને વિરાસત બચાવવાની જરૂર છે. જેને બચાવવાથી બધું સહજ બચી જાય. તમારું મકાન બચાવશો, સોનું બચાવશો, બંગલા મોટર બચાવો, એનો વિરોધી નથી. આઈ બિલીવ, પણ હું હિમાયતી છું વિરાસતનું. વિરાસત બચાવો, જે વિચાર બચાવવાથી બધું બચી જાય, સહજ બચી જાય. ઇતિહાસને બચાવો, વેદો ઉપનિષદોનો, ગંગા યમુનાને બચાવો, ઋષિમુનિની દિવ્ય પોઝિટિવ વિચારધારાને બચાવો. એનો થયો ને કે આપણે બધું સહન કરી લ્યો. છેલ્લે નેગેટિવ આવે તો કહી દો, કહો પાર્થને ચડાવે બાણ, નકી યુદ્ધેશ કલ્યા ઉદિષ્ટ માકલેપ્ય પરંતપા યુદ્ધસ્વ ગુરુ. આજનો યુવાન, આ રાજપૂત સમાજમાં યુવાન ધન કેટલું બધું છે, તો એ ભિખારી વેડા. જે રાષ્ટ્રને જેમની પાસે યુવાન ધન હોય એ તો હરિયાળી વાળો હોય, ગુલિસ્તાન હોય, રેગિસ્તાન હોય. પણ જે સમાજનો યુવાન હેવાનો હોય, સમાજ હેરાન ને પરેશાન હોય, ડ્રગ્સમાં ફસાઈ જાય. અરે સમાજમાં કેટલી બધી નિમ્નતા. આવા નેર નીકળી છે, પાણીની સગવડતા માટે નીકળી, તમારા આપઘાત કરવા માટે નીકળી છે. રોજ 20-25 લાખ મહિનામાં એક દાડા નેરમાં નીકળે. કેમ કોઈ ઓળખી શકતા નહીં? વોટ રીઝન બિહાઇન્ડ ઇટ? એ મરવા માટે છે, ધરવા માટે છે. સમાજના ઘરે એવું વાતાવરણ કેમ નિર્માણ કરી શકતા નહીં? ઘરે કેમ 2 કલાક બેસીને શિક્ષણ નથી આપી શકતા કે આપણે આ રાષ્ટ્રના, આ ઋષિમુનિઓના સંતાન છીએ, આપણે આવું જ જીવવું જોઈએ. જીવનનો જોઈએ ને, જીવન હોય એટલે બધું નાશ પામવું. એ ડ્રિંક એન્ડ બી મેરી, ખાવું, જલસો કરો, દેણું કરીને મરી જાવ. ક્યાં પછી કોઈ ઉઘરા નહીં આવવાનું છે. યાવત જીવે સુગમ જીવે તૃણમ તત્વા કદમ પીવે ભસ્મ જીવન છે કદમ ગુરુના કરવું. ભાઈ ત્યારે દેણું કરીને ઘી પી જાય ને પછી ક્યાં ઉઘરા નહીં. એ જિંદગી છે. कुछ करके दिखा दो, अपनी हस्ती मिटा दो. એટલા માટે શિક્ષિત હોવું આવશ્યક છે, પણ દીક્ષિત બનો. તમારા માનસને દીક્ષિત બનાવો. વૃક્ષ પાસે ઉપર એટલો પરોપકાર થાય છે, પશુ પાસે ઉપર એટલો પરોપકાર થાય છે. અરે તમારી પાસે જે વિશિષ્ટતા હોય, ડોક્ટર હોય, આઈપીએસ હોય, આઈએએસ હોય, ગમે એ હોય, તમારી પાસે જે વિશિષ્ટતા હોય, પરોપકારમાં ખર્ચો, એને શિષ્ટતા કહેવામાં આવે. આ તો બેંક બેલેન્સ ઊભું કરે, હોનું ઊભું કરે, ચાંદી ભેગી કરે. સમાજ રડતો હોય અને એના ઘરે 2 કિલો સોનું હોય, 5 કિલો સોનું, એ આગેવાન. સમાજના અગ્રેસરો જ્ઞાનવાન હોય છે, બલવાન કે ધનવાન નહીં. આજ વિપરીત સ્થિતિ છે. સમાજનો આગેવાન હંમેશા જ્ઞાનવાન હોય છે, જેની પાસે દિશા અને દ્રષ્ટિ હોય. બલવાન નહીં, બલવાન પાછળ રાખો, ધનવાન વચ્ચે રાખો. જ્ઞાનવાનને આગળ રાખશો તો સમાજની શક્તિ, અનુશાસન જગ્યાએ રહેશે, સંગઠિત શક્તિ, રચનાત્મક અભિગમ સિદ્ધ કરી શકશે. જ્ઞાનવાસ હશે, દિશા અને દ્રષ્ટિ હશે. ખોટી દિશામાં જશું નહીં, દ્રષ્ટિ હશે તો આપણે નિષ્ફળ નહીં જાય. શક્તિનો સદુપયોગ થશે.
બલવાનને પાછળ રાખો એટલે અંદરથી કે બારો ન નીકળી જાય, બહારથી અંદર કોઈ ઘા ન કરે, આખું સંગઠન બરોબર ચાલે. અને વચ્ચે ધનવાન રાખો, બેને આપી રાખે, ઓલા કોરે પાર્ટી છે બેને ચા, તો આખો સમાજ ચેનલાઇઝ થાય. એમ ઉપયોગ કરતા શીખો. આ તો ટીકા ઓલો કે પૈસાદાર થઈ ગયો ને જેસીબી છે. અરે તું ધોજી કર ભેણા. આજ મનુષ્ય સ્વતંત્ર જીવી શકતો નથી, એકલો બેઠો હોય તો વિચાર કરે. ઓલો રામસંગ છે ને એને બરો દીકરો એટલે પાઘડી પહેરાવી હા જોયું ને, ઓલો ઉજેશન છે ને આવો. અરે તું ધોજી કર ભેણા. તમે એકલા જીવી શકતા નથી, રાષ્ટ્ર ધર્મ ને સંસ્કૃતિને રામકૃષ્ણને અંદર રાખી શકતા નથી, સમંદર કરી શકતા નથી. મુફલીસોને શું કામ જગ્યા આપો છો? એટલા બધા કાયર છો, એટલા બધા હિજડા છો કે મુફલીસ જગ્યા કરી લે અંદર. બહાર બોર્ડ માર્યું હોય નો એડમિશન, અંદર મુફલીસ અંદર આપણો કબજો કરીને બેઠો હોય કે છગન આવો ને મગન આવો. અરે દોસ્ત, તારા ઈષ્ટને અંદર યાદ રાખ, બલિષ્ઠ થઈ જઈશ, સન્નિષ્ઠ થઈ જઈશ, તને કોઈ કનિષ્ઠ નહીં કરી શકે. મીરાએ કૃષ્ણ સિવાય કોઈને એન્ટ્રી ન આપી, શબરીએ રામ સિવાય. એમ રાજપૂત સમાજના જીવનની અંદર રાષ્ટ્ર ધર્મ અને સંસ્કૃતિ સિવાય કોઈને પ્રવેશ ન હોય. એ જીવન કે આ તો દારૂ, જુગાર, માંસ, મદિરા. પ્રતિજ્ઞા લ્યો. આટલું બધું સુંદર કાર્યક્રમ છે થરાદ વાવ સુઈ ગામનો મંડળ આજ બેઠેલા ક્ષત્રિય સમાજ પ્રતિજ્ઞા લે કે અમે રાજપૂત સમાજનું સંતાનો આજથી પ્રતિજ્ઞા લઈ છે, અમારા ઘરની અંદર, અમારા સંતાનોનો, પરિવારની, અમારા અંદર વૈદિક સંસ્કૃતિ વિરુદ્ધ કાંઈ પણ બનશે નહીં, નહીં અમે જીવનનો ત્યાગ કરી દઈશું. ત્યાગ વગર આગ નહીં બુજાય, ત્યાગ વગર બાગ નહીં બને, ત્યાગ વગર અનુરાગ નહીં જન્મે. ત્યાગથી તાગ આવશે. માણસને ત્યાગ સમજાવો કેમ? નાકમાં જ કાઢેલો ગુંગો 10 મિનિટ રમાડ્યા પછી નાખે છે, એને ત્યાગ કેમ સમજાવો? જો આંગળી ઊંચી કરો ભલે નિકૃષ્ટ વિધાન, જો ત્યાગ કેમ? ત્યાગ કોને? ગુંગો ગમે એને માણસને ત્યાગ દો. ઇતિહાસ જુઓ તમે. હિસ્ટ્રી રિપીટ સેલ્ફ. એમ અમલવારી કરતો આ ખાલી આ બેન બે ચાર આવડે જાય, ઇંગ્લિશ બોલતા આવડે જાય એવી કોઈ જરૂર છે જ નહીં. અહીં માણસ બને, અહીં નાચતો કૂદતો યુવાન હોય, અહીં રડતાની આંખને છાની રાખવા વાળો, અહીં ભૂખાના પેટ સુધી રોટલો પહોંચાડનારો, પડી ગયેલાનું ઊભા કરનારો. નગર દુનિયામાં બે જણા દોડે છે, એક બહુ ખાઈ ગયેલા પચાવવા માટે દોડે છે અને એક ભૂખા ખાવા માટે દોડે છે. ત્યાં દોડ્યા જ કરે. એવો સંતાન બનાવો કે જે શિવાજી મહારાજ જેવું હોય, મહારાણા પ્રતાપ જેવું હોય. मैं इस उदयपुर की ऐश्वर्यवान जमीन पे पैर नहीं रख सकता हूँ. बोले आपके पिताश्री ने बनाया हुआ है उदयपुर है, आप क्यों नहीं रखते हो? मैं नहीं रख सकता हूँ उदयपुर पे पैर. क्यों? जब तक मेवाड़ नहीं मुक्त होता है तब तक राणा उदयपुर का ऐश्वर्य नहीं स्वीकार करेगा. અને તો કોઈ બીડી કહે છે ઢોલ મારી લે, આપણે ક્ષત્રિય કહેવાય લે. આટલી બધી નબળાઈ, આટલી બધી નીચતા, આટલા બધા નીચે ઉતરી જવાનું. शिवाजी महाराज जेवं जीवन केवो क्या है उसको खोल दो. संदूक में क्या है? महाराज जी आपके लिए सौगात लाए. बोले खोल दो. एक रूपवान युवती उतरी अंदर की बाहर संदूक में. बोले आपके लिए हम सौगात लाए हैं. क्या कहा? मैं हिंदू विधि से इनकी बंदगी करता हूँ, हिंदू विधि से इनकी पूजा करता हूँ और मुस्लिम विधि से इनकी बंदगी करता हूँ और माँ भवानी को प्रार्थना करता हूँ इनके जैसी खूबसूरत मेरी अम्मा होती तो जीवा कितना सूरत होता. ले जाओ इनको इनकी अम्मा को. आ बापू चारित्र कहवाय. आ 4.5 ફૂટનો મારવી 5 ફૂટની તલવારથી લડી શકે. એ આશક્તિ વગરની શક્તિ ભક્તિમાં કન્વર્ટ થયેલી એ રાષ્ટ્રને દિવ્યતા તરફ, ભવ્યતા તરફ લઈ જાય. એ નિર્ભીકતાનું, સૌંદર્યનું આહલાદાયક વર્ણન રામદાસજી જેવું મહાપુરુષ અંદરથી હલી જાય. કલ્યાણ મસ્તુ એમ કહી દે. કલ્પના કરો, છે તમારી પાસે સંતોને લઈ જવાની તાકાત, તમારા સંતાનો લઈ જવા. આ તો કે આઈપીએસ થઈ જાય, આઈએએસ થઈ જાય, અરે બધું થઈ જાય. અમે એમ કહીએ છીએ પેલા માણસ થાય. તમે જે છો એ તો થાવ. ફટવ્યા મેં તમે જે છો એ થાવ તો ઘણું છો. તમે તમને ભૂલી ગયા એટલે જ વિનાશનું મંગલાચરણ થયું. તમે રાજપૂત છો એમ યાદ રહે તો કઈ ખોટ છે જ નહીં. દારૂ પીનાર રાજપૂત નો હોય, વ્યાજના પૈસા તો કોકનો પ્લોટ ઠોકી લે રાજપૂત નો હોય, સાંજે દારૂની કોથળી પી જાય રાજપૂત નો હોય, માવાના કાગળિયા નાખે રાજપૂત નો હોય. એ હોય જ નહીં. સિકંદર વિશ્વ સમ્રાટ થવા માટે નીકળ્યો. એના ગુરુ પાસે જઈ નમસ્કાર કરીને તો કે ક્યાં જવું છે? તો વિશ્વ સમ્રાટ.
તો ક્યાં લડીશ? તો કે હિન્દુસ્તાનમાં. કેમ? તો કે એના રસ્તા અગરચંદનના પાણીથી ધોવાય, એવો ઐશ્વર્યવાન દેશ છે. તો કીધું તું લડીશ તો જીતીશ નહીં. તો કે કેમ? તું સિકંદર છો ને એની પ્રજા જોગંદર છે, હારી જઈશ નહીં. મારું મેં કીધું એટલું કરીને આવો. विरासत जो कहा शुक्रदन विजय कर जब लौट के आना, हमारे वास्ते साथ में भारत से ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में एक बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना. आज देश की दिव्यता ने भव्यता आज આપણે વારસો ક્યાં મૂકી દીધું? આ વારસો છે જ નહીં. આ અંધશ્રદ્ધા બંધ છે. કુરિવાજ ઉપર તૂટી પડો, સિંહની જેમ મારણ ઉપર ત્રાડ નાખીને પડે એમ. તું શા માટે દોરા ખાગાના ગુલામ બની જાઓ છો? કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરે કસબર. એના હિજડા જેવો છે. કોઈ ક્રાંતિનો સપૂત જાગૃત ન થઈ શકતો. તમે કોકને તો હારો, સમજણને હારો, કોઈ માણસનો ન સ્વીકારો. એવું એક ચિત્ર વિચિત્ર પવિત્ર દર્શન ન કરાવી શકો કે કેડી કંટારી દો. નહીં, આ અમારા સમાજમાં નહીં. હું મરી જાઉં, મારા હાડકા ગુંજ છે ને ગાશે. આ નહીં, આ નહીં, આ નહીં. એવી કેડી કંટારો સિંહ જેમ ક્રાંતિની જ્યોત જગાવો. એવું કઈ કરવું નથી. થોડીક વાર સાંભળેલી છે, પછી બહાર જઈને શું કહે, બાપુ ભાઈએ બોલ્યા કઈ આમ તો બાપ કહેવું પડે, કાઢ લે બીડી કાઢ. અરે તારી જાય અમે શું હજામતનું કેબિન ખોલ્યું, અસર થવી જોઈએ બાપુ, નગર કસર છે એમ નક્કી થાય. ક્ષત્રિય સમાજને શબ્દની અસર ન થાય તો માનવું કસર છે. સમજાય છે ને? ભૂંડા બોલી ગાળ કરતા ખતરનાક કહેવાય. ક્ષત્રિય શબ્દને ન સમજી શકે માનવું કસર. અમે કોઈ આ ભેંસો બેઠી છે, આ ગુજર્યા બેઠા છે. માણસમાં સર્વોપરી જેનું તાકાત છે એ ક્ષાત્ર, જે હાથ છે, જેના હાથ સલામત હોય કોઈ દિવસ અનાથ ન હોય, જેના હાથ સલામત હોય એ બધાનો નાથ હોય. એ કાળને હોત બાદ ભીડી શકે. ક્ષત્રિય હાથ છે સમાજના. સમાજ કેમ અનાથ થઈ ગયો? સમાજને કેમ સાથ મળતો નથી? જે હાથ શૌર્ય માટે હતા એ હાથ ભીખ માંગવામાં કામે લાગી ગયા. આટલી બધી નબળા, એટલા બધા નીચે આવી. એટલા માટે મેં પહેલા કીધું શિક્ષિત હોવું આવશ્યક છે, પણ દીક્ષિત હોવું અનિવાર્ય છે. દીક્ષિત કોકને હારો, કોક સારા માણસ પાસે બેઠા શીખો. આ હાઈન પડે ને કે ક્યાં મળે દેશી દારૂ પહેલી દારનો ભલાને વેચવાવાળા આપણે, પાડવાવાળા આપણે, અને બધું આપણે. એ કે આ વખતે કે આ મહિને મને એટલો બધો દારૂમાં બકરો આવ્યો ને કે મેં 2 પ્લોટ લઈ લીધા. આ તમારું શૌર્ય છે? આ તમારો ધર્મ છે? આ તમારી સંસ્કૃતિ? એની બા એના કરતા વાંજણી રહ્યો તો હારી હતી. આવા કપૂતને જન્મ આપીને શું ફાયદો? અને સમાજ પાછા એવાની વાહવા કરે. એ સમાજે ડૂબી મરવું જોઈએ ને. એવા માણસો આપઘાત કરે સારું છે. આ નિર્દોષ દીકરીઓ મરી જાય, બિચારી નિર્દોષ યુવાન મરી જાય. આ ડ્રગ્સ કરી શું કામ શકે? હોસ્ટેલના દરવાજા સુધી ડ્રગ્સ આવી જાય, નિશાળના રૂમ સુધી ડ્રગ્સ આવી જાય. ત્યાં સુધી બાપને ખબર ન પડે, ભાઈને ખબર ન પડે, શિક્ષકને ન ખબર પડે. પૈસાના ગુલામ, પૈસાના ભિખારીઓએ આ વિકારને સન્માન કર્યું છે. બાપુ અહીંયા ભલે ફાંસીનો માંચડો આવી જાય, એવા પેડલરને ન્યાય શૂટ કરી દેવાય. જાગો એવા સપૂતો. અમે સાધન રાખ્યું ત્યાં સુધી એ ધંધો કર્યો છે. એવા નીચ માણસોને ન્યા ગોળીએ દઈ દો. બાપુ બાકી અહીં બેહો કે જેલમાં બેહો, ભારતની ભૂમિ છે. સત્કર્મ કરીને દેખતા સજા ભોગવવી પડે તો કયા વાંધો નથી. એકવાર નીકળી પડો મેદાનમાં. સૂર્યનું દર્શન કરવું છે, પ્રકાશનું દર્શન કરવું છે, પ્રેમનો પ્રવાહ વહેવડાવવો છે, સમાજનું ઉર્ધ્વગમન કરવું છે, સમાજને કવચ બનાવવું છે, સમાજને બખ્તર બનાવવું છે, કોકની આંખના આંસુ લૂછવા છે, આ સત્કર્મ કરવું છે, આશીષ ઈશ્વરની મેળવી છે. શિવાજીને ભવાની માતા તલવાર આપી જાય. તમને દાઈજી બી આવીને તરત મેમો પકડાવે, આવી જાઓ. આ પરિસ્થિતિ નિર્માણ થાય એટલા માટે અહીંયા એવું કાર્ય કરો. અમને બોલાવશો, અમે આવશું. થરાદ રાવ સુઈગામાં રાજસ્થાનની બોર્ડરના રાજપૂત સમાજનું ભવિષ્ય જો બદલાતું હોય તો અમે ભોગ આપવા તૈયાર છીએ.
પણ તમારા બદલાવ આવવો જોઈએ. બોલ્યું એટલે બોલ પ્રમાણે થવું જોઈએ. અમારા બોલવામાં ક્યારેય ખામી દેખાય ભડાકો ન કરો. તમારા બાપના આમ છે. રાત કે દિવસ જીવતા શીખો. આજથી પ્રતિજ્ઞા લ્યો, હું સમાજમાં ઉર્ધ્વગામી બનીશ. હું સમાજની પાયાની ઈંટ બનીશ. કાંગરાનું હાસ્ય ભલે બીજા લૂંટતા. બહેનોની જરૂર છે, માતાઓની જરૂર છે. બાળક ગર્ભમાં નવરાવો, ધવરાવો, ખવરાવો, સુવરાવો, ધમકાવો. ત્યારે સારા સંસ્કાર આપો. ભારતની વાતો કરો, ગંગા નદી, વેદો ઉપનિષદોની વાતો કરો, નદીની વાતો કરો, સ્વય ધર્મની વાતો કરો. આજ તો હોઈ જા બાવા આવ્યો, અમે શું બગાડ્યું? તમે અમે નો તો તમારા ભૂખા નીકળી જાય. સંતરામ સંસારમાં જલિદાત બ્રહ્માંડ જ્ઞાન કરી લહેર ઠાર ઠામો ઠામ. એક માં 100 શિક્ષકની ગરજ સારી શકે, 100 વૈદ્યની ગરજ સારી શકે. માની કુંખમાં જ આખા વિશ્વનું સુખ સમાયેલું છે. જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય, જે સમાજની સ્ત્રી વિવેકથી જાગૃત હોય, એ સમાજની ચારિત્રની સરિતા કોઈ દિવસ સુકાતી નથી. ફરી વાર કહું, જે સમાજની સ્ત્રી વિવેકથી જાગૃત હોય, એ સમાજની ચારિત્રની સરિતા ક્યારેય સુકાતી નથી. વિવેક છે. શું કામ મરી જવું પડે? ટેબલ માટે, ખુરશી માટે, કબાટ માટે, મેળા માટે? સમજણનો અભાવ. જન સગવડના ભિખારીઓ છો. મરી શું કામ જાય? તરી જવા માટે જન્મ. મરવા ફરવા નહીં, ચરવા માટે નહીં, ભાવસાગર તરવા માટે. મરું શા માટે? હું સ્ત્રી છું, હું આદ્ય શક્તિ છું. हम फूल नहीं चिनगारी है, हम भारत की सन्नारी है. શા માટે હું નમું? સગવડની ભીખ નથી, સમજણ જોઈ. એક વસ્ત્ર પહેરીને જીવી લઈશ, પણ વૃત્તિ પ્રવાહની નગ્ન અવસ્થા સત્યમેવ જયતે. આ જરૂર છે. એવું બનાવો ઘર. લોકો ભલે હાસ્ય ઉડાય, લોકો ભલે ભાવે એમ બોલે. એકવાર દિવ્યતાનો ભવ્યતાનો દીપક પ્રગટાવી જો. લોકો તમારા ચરણ ચૂમશે. ક્રાંતિની મસાલ જગાવવાની જરૂર છે. તો આ એમ માનો આ દીપક જન્મો છે, આ છાત્રને ગુરુ મળ્યું છે, ક્રાંતિનું દીપક જન્મો છે એમ માનજો. અને એમાં તમારે બધાએ દિવેલનું એક એક ટીપું નાખવાનું છે. ટીપું નાખી શકો ફરતા ઉભા રહેજો. વાવાઝોડું તોફાન એને ઓલવી ન નાખે. અને એ ન કરી શકો તો કાંઈ નહીં, ફૂંક મારીને ઓલવવાનું પાપ ન કરતા. એવું કાંઈ કરી જ બતાવો. આજ કે બાપુ ભાઈને બોલ્યા 12 વાગ્યા તો ભાવો બંધ થતો નથી, ખાવાનું શું થતું? તમારી નોકરી નિમ્ન વિચારધારા. અમે બાપુ 82 કલાક સુધી ખાધા વગર જેલમાં રહ્યા, જંગલોમાં રહ્યા. રાષ્ટ્ર માટે. આ રાષ્ટ્ર અમારું છે, મારું છે. સુજલામ સુફલામ મલય શીતલામ સત્ય શ્યામલામ વંદે માતરમ. મનુષ્ય તું બડા મહાન હૈ, तेरी मूर्तियों में बंद तूफान है रे. मनुष्य तू बड़ा महान है. हमारा लोहीમાં છે. 6 વર્ષની ઉંમર છે, 76મું વર્ષ છે. મેં આ દેશના પ્રાઇમ મિનિસ્ટર 11 વર્ષ સાથે કામ કર્યું. લોઢાના ચણ્યા થયા. બેંક બેલેન્સ ભેગું કરી લીધું હતું. લોકોને ઉલ્લુ બનાવવા બહુ સહેલા છે. લોકોને મૂર્ખ બનાવવા બહુ સહેલા છે. લોકોને માણસ બનાવવા અઘરા છે. દેખાવના માણસ, સમજદાર માણસ બનાવી. તમારી અમને પૈયે લાગે, હાર પહેરાવે, સાર ઉડાડે, તમારું કાંઈ કલ્યાણ નહીં થાય. તમારી બાને પૈયે લાગો, તમારા બાપને પૈયે લાગો, તમારા વડીલોને આદર આપો, તમારા નાના ભાઈ ઉપર પ્રેમની વર્ષા કરો, એને ગાયનું દૂધ પાઓ, એને દેણું મંદિરમાં પૈસા દેવા કરતા તમારા ભાઈનું દેણું ભરી દો. એ આપઘાત ન કરે, એ જ માનવતા છે, એ ધર્મ છે. બાકી તમારો ભાઈ 100 રૂપિયા આપે છે, મરી જવા તૈયાર થાય, તમે મંદિરમાં 5000ની પહોંચ પડાવો, યાદ રાખજો નરકમાં પણ તમને જગ્યા નહીં મળે. તમારી કુબુદ્ધિ છે, એ ધર્મ છે જ નહીં. એવું કોઈ શીખડાવે તો એવા બાવાને મારીને પાડી દો. એની શું જરૂર છે? એમાં હું આવતો મને અહીંથી મુહૂર્ત કરો મંગલાચરણ. શા માટે ફસાવો છો? પછી રડો છો ને? હસતા રહો. એવું જીવન જીવો, સદાકાળ હસતા જ રહી. કોકને છાના રાખ્યા હોય તો આપણે હસતા રહીએ. બાપુ અમે કેટલી દીકરીઓને બચાવી છે આ ખંભે. કેટલી દીકરીઓના લગ્ન કરી દીધા છે. કેટલી દીકરીઓને ભયંકર જગ્યાએ છોડાવી છે આ ખંભે. અમે ક્યારેય એવું વિચાર્યું નથી મરી જશું શું થશે. અમે મરી જશું તો કાંઈ નહીં થાય. અમે મરી જશું તો ક્રાંતિના દીપકમાં તેલ બનીને ઊભા રહેશું.
બાકી દીવો બુજાવવા નહીં દે. આ ઇતિહાસ તમારે કરવો. આ તો અરે તમે MSc BSc MA આ અભય રાજપૂત છે જ ને, મારા મિત્રનો છોકરો છે, IGP છે અત્યારે, છે ને અભય ચુડાસમા. બાપુ અધિકારી થઈ જવું બહુ પછાલું છે. વિદ્યાર્થી રોટલાથી થઈ જાય, ધંધારથી થઈ જાય, સ્વાર્થી થઈ જાય, પરમાર્થી થાય આરુણી જેમ. હોસ્ટેલની અંદર માવાનો એન્ટ્રી કરી છે કે હોસ્ટેલની અંદર છાત્રાલયમાં પાત્રાલય બની રહ્યું છે. આમાં બીડી ગૃહપતિ એવો કાળ જેવો અંદર ગરીબને બૂટ છૂટું ઘા મારે, લાકડી છૂટું ઘા કરે. એના બાપને કેવું છે આવી રીતે નહીં ચાલશે, નહીતર લઈ જાય એલસી તારું. ગૃહપતિ કાળ જેવો હોય તો જ સંભાળ લઈ શકે, અને ગૃહપતિ માં જેવો હોય તો જ માંદો પડે ત્યારે પગ દાબે, એને ગરમ ચા પાય, ટીકડી આપે. આ બે કામ કરી શકશે તો છાત્રાલય આવશે, નહીતર આડો થઈ જશે, તમારા પૈસા પાણીમાં જશે, હિજડાઓની ફોજ ઉતરી પડશે અહીંયા. એવું ખુમારી વાળું કોઈ બીમારીની હોસ્ટેલ નથી, આ ખુમારીનું દર્શન છે. આ એવા નપુંસકને પ્રવેશ જ નથી. બીડી લઈને આવે, અંદર માવો લઈને આવે, પાઉચ લઈને આવે, બહાર કાઢી મૂકો. એને કે પણ પ્રમુખનો ભજરી જવા છે. અરે મરી જા ખાડા પડીને હારા હિજડા. આ તમારી પોસ્ટિંગ છે એ આ પવિત્રતાનું ખૂન કરવા માટે છે. એવું ક્યારેય સ્વીકારશો નહીં કે આ પ્રમુખ છે એનો ભત્રીજો છે. પ્રમુખને કહી દો આને બચાવી લેવો હોય તો છૂટાડી દો, નહીં તો જાઓ. ક્રાંતિનો શંખનાદ ફૂગો. એવા લેખ આબુઓથી સમાજ નહીં આગળ વધી શકે. જુવાન છોકરા બેઠા કે આમ આમ કરવું છે, પણ કે આમ ગઢિયા છે ને મારે નો શું થવા દે દોસ્ત, બીજું શું થાય, મોત આવે, બીજું કાંઈ આબરૂ જાય ગઈ જાય. સત્ય ખાતર બાપુ આબરૂ જાય, સત્ય ખાતર ગાળ કાળ ને દાંત ભીડી પડે, સત્ય ખાતર બદનામી થાય, સત્ય ખાતર નીલામ થઈ જાય તો બધું મંજૂર છે, બાકી આ અસત્ય હુકુમત મંજૂર નથી. નીકળી પડો ક્ષત્રિય છો, તમે શું કર્યો? નામ તમારું નામ રામચંદ્ર એટલે ક્ષત્રિય નહીં. તમારામાં ગુણની ઓળખાણ છે, નામની નહીં. સત્તા તો થઈ છે, ગુણની ઓળખાણ છે, નામની. અને વાંય લખે જય ભવાની. આપણે કંઈ કાં કે સાઈડ મળી જાય ને પાછળ વાળો એ કહે આ બધો ત્રાસ દે છે, આને સાઈડ કહી દો ને આપણે. બાપુ હું કહું છું તમે જય ભવાની, જય વડવાલા, જય સૂર્યવંદના બધું લખો. આઈ બિલીવ. હું એમ મને પોઝિટિવ માનું, પણ ગાડી ઉપર લખો છો ને એના ઉપર કાળજામાં લખો ને તો ઉપરમાં જગ્યા મળી જશે. કાળજામાં લખતા છે, કાળજામાં લખતા છે. તમે કોકના પૂરક બનો, ગૂંથવાનું કામ કરો, ચૂંથવાનું નહીં, એકને ઢાંકવાનું કામ કરો, ઉગાડો પાડવાનું નહીં. આ ભેગા થવું સહેલું છે, ભેગા રહેવું અઘરું છે. એ પાઠ શીખો. સંગઠનાત્મક વૃત્તિ કેળવો. સંગઠન સારી રીતે ગ્રથિત થયેલું, ગૂંથાયેલું, જર્સી સારી રીતે ગૂંથાયેલી તો ટાઈટ સામે રક્ષણ આપે. એમ થરાદ ભાવ શ્રીગામના આ તો રાજકારણ વખતે એક થઈ જાય, પણ ધર્મ વખતે પાછા જુદા થઈ જાય, કર્મ વખતે ઉદા નહીં. ક્ષત્રિય સમાજ સ્વાર્થની દુર્ગંધમાં કોઈ દિવસ પસાવો નથી, નહીં તો તમને ઈશ્વર નહીં બચાવી શકે. જે ક્ષત્રિય સમાજ સ્વાર્થની દુર્ગંધમાં ફસાય, ધર્મથી વિમુખ જીવે, પૈસાનો ગુલામ થઈ જાય, એને ભગવાન ન બચાવી શકે. મારે એવા સેવકો છે બાપુ, ઘડીકમાં કોકના ધર્મથી કરોડો રૂપિયા લીધા, પણ મેં એવડાને એવી રીતે લીધા કે એકવાર હું રીબડાથી આવું, મારી પાસે અમારો સેવક બનેલો, ઢાળમાં ગાડી ઉતરતી, એક ખેડૂત ભાળી ગયો, હાથમાં બાપુ આવે, એના મોઢાને પીડી, હાથમાં સ્લીપર એમાં કાંટો કરી ગયો, હાથમાં પાણી માલ સાફ ધોરા. એ કાંઈ વિચારે પહેલાં મારી ગાડી નહીં આવી ગઈ. આ નમો નારાયણ બાપુ, નમો નારાયણ. હાથમાં લાકડી સ્લીપર ને મોઢાને પીડી. કે મારી પાછળ બેઠેલો એ તો ક્ષત્રિય હતો, કાલે જ બેઠો હતો આશ્રમમાં. મને કે બાપુ આ કેવી ન થાય કા? અરે કે મોઢા પીડી ખોટું છે, હાથમાં સ્લીપર ને પાણો, અને મેં કીધું વાળા એ બધું ભૂલીને નમો નારાયણ બોલ્યો ને એ પોઝિટિવ યાદ રાખીને એટલે આપણે હળવા થઈ હલકા નહીં. એમ સારગ્રાહી મનોવૃત્તિ રાખો, પોઝિટિવ હકારાત્મક વિચારધારા. બાળકની ભૂલ થઈ જાય, ચોરી કરી છે એમ કહેવું જ નહીં. હકારાત્મક વિચારધારાથી હળવું જીવન જીવન.
દૂધ ગરમ કરીને મૂકો તો મલાઈની મેળે ઉપર આવતી રહે, જગ ચડાવવો પડે. તમે કિંમતી છો, મૂલ્યવાન, હરગીજ નહીં, નહીંતર ઇતિહાસની આ વિકૃતિ તમારી સામે આવે તે સંસ્કૃતિ સામે પડકાર ઉભો ન થાત. ગુરુકુલ પદ્ધતિ મુજબ ભણ્યા હોત. વિકૃતિનું જ આ દર્શન છે. સંગઠિત નહીં, સંગઠિત ન હોય, સુરક્ષિત ન હોય, દીક્ષિત ન હોય, એ શિક્ષિત ન હોય. એટલા માટે આટલી બધી મહેનત કરી છે તો કંઈક ઠોસ કદમ ઉઠાવીને દેજો. ખાવાનું તો તમને મળવાનું, જોલાભાઈ જાહેર કરી દીધું છે ને મારા તક દેલો એટલે તમને જમવાનું તો મળે. અને કદાચ ન જમવાનું મળે તો બાપુ લડાઈમાં 8-8 દિવસ ભૂખ્યા લડતા હતા. તમે તો મૂળ રાજસ્થાન તરફથી આવેલા, અહીંથી તમારું નિવાસ સ્થાન છે. તમે કલ્પના કરો, તમને દારૂ પીવા મોકલ્યા છે તો ગાયની રક્ષા માટે, બેન દીકરીઓના સિંહ રક્ષણ. જમીન તમે દાનમાં આપતા એને બદલે ઠોકી લેવાનું શરૂ કરી દીધું. 55 ભાષા પ્લોટ લઈ લ્યો કે હારા મારો મોકા હોય, પછી કે ફલાણો લઈ લીધો, વ્યાજખોર 15% વ્યાજ. તમને કોઈ કહેવાનું નથી. સમાજના આગેવાનો માણસો એટલા બધા નિર્માલ્ય થઈ ગયા છે એ પૈસાને જ પ્રધાનતા આપનારના કારણે એ ક્રાંતિને દિવ્યાલને અંદર પૂરી શકતા નથી. સમાજના આગેવાનો કાંઈ કરી શકતા જ નથી, નિર્માલ્ય છે. કોઈ એક યુવાન બારો નીકળે ઝૂંપડામાંથી, જેને કોઈ નિસ્બત નથી, એ જ કાંઈક જ્યોતને પ્રગટાવી શકશે. બાકી પૈસાદાર જવાબદાર નથી હોતા. એ કાંઈ કરવાની ભાવના જ નથી. નહીંતર સમાજની આટલી બધી વાર લાગે, આટલી બધી દુર્દશા હોય. હું 48 વર્ષથી થરાદ આવું છું, સુઈગામ આવું છું, ઉદગમ, ચાંગા, વારાઈ, દિયોદર, પાણી વાણી બ્રાહ્મણોનું ગામ પાણી. તમે અત્યાર સુધીમાં કઈ ફેરફાર જ ન કર્યો. આ રોડ નહીં, મકાની નહીં. ભૌતિકતા એ વિકાસ નથી, અધ્યાત્મતા એ વિકાસ છે. સુખ અને શાંતિનું દર્શન અંદર થાય. એકલી સમજણ વગરની સગવડ અગવડ ઊભી કરશે, ગડબડ ઊભી કરશે, વટવડ ઊભી કરશે. સમજણ વગરની સગવડ અભિશાપરૂપ થઈ જાય. હાવણી કચરો કાઢવાનું સાધન છે, પણ એની દોરી છૂટી જાય, હાવણી ખુદ કચરો થઈ જાય. એટલા માટે સંગઠિત રહ્યો, સુરક્ષિત રહ્યો, શિક્ષિત રહ્યો, દીક્ષિત રહ્યો. અને છાત્રાલયમાં પ્રાણ હોવો જોઈએ. પ્રાણ, આ બિલ્ડિંગના પ્રાણ છે શિસ્ત, આ બિલ્ડિંગના પ્રાણ છે પ્રેમ. અંદર ભણતો હોય વિદ્યાર્થી પ્રેમાળ હોવો જોઈએ, શિસ્ત હોવો જોઈએ. સવારમાં પ્રાર્થના ગવાવી જ જોઈએ. ગમે એનો મોટો ચમરબંધી, આ બીમારમાં તો હાથમાં તો છે, અહીં સવારમાં પ્રાર્થના ગવાવી જ જોઈએ. આ છાત્રાલયમાં સવારમાં પ્રાર્થના. આ તો ગ્રહપતિ જ જાગ્યો ન હોય, હું તો હોય છોકરાને કે તમે પ્રાર્થના બોલી, અરે ઉઠ, ઘર ભેગીનો થઈ જાય, કાઢી મૂકો એને. પ્રમુખમાં એને સત્તા છોકરાઓ કે કહી દો આને કાઢી મૂકવા ન ચાલે. આ યજ્ઞની વેદી છે. આ રાષ્ટ્રની આયુષ બચાવવાનું કર્મકાંડ અહીં થાય છે. આ દેશનો ઇતિહાસ લખવાની ધરોહર અહીં છે. શૌર્યનું દર્શન અહીં છે. ઉઠો, પ્રાર્થના બોલો. એવું થાય છે. તમારા છોકરાને કે સારી રોટલી નો આપે, અરે એ માટે મોકલો છે. એક દિવસ કાચી રોટલી આપી એની ફરિયાદ કરે, તારા છોકરાએ પાનના માવાના પિચકારીથી 3 રૂમના ખૂણા બગાડી નાખ્યા છે. એની તને કાંઈ નથી. ચૂરાનું ડબલું મોકલ અને તારા છોકરાને 2 ભાટા ઠોકીને શીખડાવી દે. હવે કાંઈ તો ઘર ભેગી નો થઈ જાય. એવી હિંમત છે. ક્રાંતિ લાવી છે, બદલાવ લાવવો છે. બાપુ અગ્નિના તાપ વગર અનાજ ચડતું નથી. એમ બાળક શિસ્ત અને પ્રેમ વગર બનતું નથી. એટલો મારે નહીં, પ્યાર હોત આપો. આ પ્રકાશનો દેશ છે, અંધકાર નહીં. આપણે પ્રકાશ તરફ જવાનું, ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ. સત્ય તરફ જવાનું, અસત્ય તરફથી અસત્ય તરફથી સત્ય તરફ જવાનું. એવું કેમ કરી શકતા નહીં? કેમ હું 76 વર્ષનો છું, 2:30 વાગે જાગું છું. આત્મશ્લાઘાપૂર્વક કહી શકું, હું રોજ 2:30 વાગે જાગું. કોલેજમાં ભણતો ત્યારે 2:30 વાગે જાગતો, અત્યારે 76 વર્ષે 2:30 વાગે જાગું. હું કાંઈ દવા છાંટવા નથી જતો. મેં નોકરી કરી હોત તો હું અહીં હેલિકોપ્ટર લઈને ઉતરે, ફર્સ્ટ ક્લાસ પાયલોટ હોત. મારો ઘરનું હેલિકોપ્ટર હોત. હજી તેવડ છે. બાપુ પૈસા માટે બાવા નથી બન્યા, પ્રેમ માટે બાવા બન્યા છે. પ્રેમ માટે. લવ ઇઝ ઓલવેઝ પ્રેમ.
અમને અમારી શેરીનું કૂતરું મત ઓળખો, અમને અમારી શેરીના ગામ એટલે તમારો ધંધો શું કે પધરામણી, તમે ઉદ્યોગ શું? ગ્રેટેસ્ટ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઓફ ધ વર્લ્ડ, એક મહાત્મા કે દુનિયાના મોટામાં મોટા ઉદ્યોગપતિ અમે, પધરામણી જ અમારો ધંધો, કાંઈ કામ ધંધો નહીં, વીજળીનું કનેક્શન નહીં, જીઆઈડીસીમાં પ્લોટ નહીં, સીધું તમારે ત્યાં પધરામણી, તમે કવર મૂકો ને સાળ ઓઢી લઈને પાત્રા રવાના બીજે પધરામણી, તમે આમાં આવી જાઓ, કાંઈ કરવું જ ન પડે. લ્યો આ ગધા મજૂરી કરવી એને કદાચ આમાં આવી જાઓ, કપડાં છે આપણી પાસે, કાંઈ કરવું ન પડે, જમીન વગર કાંઈ બાપુ સીધા આમાં આવી જાઓ. અમે 3-4 જ બેઠા, તમે કેટલા બધા આમાં આવી જાઓ. પણ આનું બંધારણ બહુ ખરાબ છે, આમાં બહુ ગીર્દી નથી થતી, આનું બંધારણ ખરાબ છે. તમે જે છો એ 24 કલાક હોવા જોઈએ બાપુ, નહીંતર વિડીયો ઉતરે કોઈ ભાંગી નાખે. કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. ક્ષત્રિયનો ચારિત્રની કોઈ દિવસ શંકા ન ઊભી થાય બાપુ. અહીં શીખડાવો, ક્ષત્રિયના ચારિત્રમાં કોઈ દિવસ શંકા ઊભી ન થવી જોઈએ. એ સ્થિતિ નિર્માણ કરવી પડશે. શિક્ષિત બનો, દીક્ષિત બનો, બોલાવો કોઈ મહાપુરુષોને, ગમે એમ કરીને સમજાવો અને રોજ મુલાકાત લ્યો જે ભણેલા ગણેલા છે. આ તો આગેવાનોની મીટિંગ હોય ત્યારે બે જાય, આપણે ચા આપો, સાહેબને માસ્ટર, અરે ત્યાં પૂછ્યું છોકરાની શું હાલત છે, છોકરાની મુલાકાત લીધી, છોકરા પ્રાર્થના બોલે, ના ના એ તો ગૃહપતિ કરે. અરે દોસ્ત, તારી નૈતિક ફરજ છે, આમ ઉડાડી દેશો તો નહીં આગળ વધી શકો. નૈતિક ફરજનો જખ મારીને સ્વીકાર કરતા શીખો. ભાવનગર પામુબા છાત્રાલય અભય ચુડાસમાની બાના નામે એનું ખાતમુહૂર્ત મેં કર્યું, ઉદઘાટન મેં કીધું ગૃહપતિ એવા રાખો કે દિવાલ ઠેકીને જાય તો પગ ભાંગી નાખો. અત્યારે એવું અનુશાસન છે બાબુ. છોકરાને પ્રેમ પણ આપી, દોસ્ત મારું સંતાન છે, તારી આંખ પવિત્ર થાય, તારા કાનને સુંદર શ્રવણ મળે, તારા દેહને કાંઈ નુકસાન ન થાય, એવું માર્ગદર્શન આપે. હે વત્સ, એમ કે દીકરીઓને પ્રેમ આપો. આપણે કેવી નહીં જો તમને નથી ખબર, એવું પ્રેમ અને રહેમ બે રાખો તો જેમ. એટલા માટે હું આ છાત્રાલયની વાત કરવા માટે હું બોલું છું, તમને બધાને ખબર છે આપી નહીં. પણ આ પ્રાણવાન હોવું જોઈએ, આ જ્ઞાનવાન હોવું જોઈએ, આ બલવાન હોવું જોઈએ. ધનવાન એની મેળે થઈ જશે. આઈનો સંતાન બહાર નીકળે તો ખેલકૂદની અંદર ઉછળતો હરણ કે સિંહની જેમ નીકળવો જોઈએ, વ્યાઘ્ર. એ સંતાન લથડિયા ખાધું નહીં, ઘોડે પગથિયાની જરૂર ન પડે યુવાન છોકરાને. હું કોઈ દિવસ કોલેજમાં હાઈસ્કૂલમાં પડ્યો ત્યાં સુધી દરવાજામાં જ કોઈ પ્રવેશ કર્યો જ નથી, સીધો દિવાલ ઠેકીને જ અંદર, 4.5 ફૂટની દિવાલ 11 વર્ષ સુધી ઠેકીને જ અંદર ગયો. 10 મિનિટમાં ચામુંડમાં ડુંગર ચડીને ઉતરી જાવ, 300 પેંડા ખાઈ જાવ સરસમાં, 10 મિનિટમાં ચડીને ઉતરી. 50 માણસ હોય ત્યાં સુધી મારું રૂવાડ બોલે નહીં, એક જ હાથે પાડતું મારી દીધું. પણ અમારી આંખ કોઈ દિવસ બગડી નહીં, અમારા હાથ કોઈ દિવસ બગડી નહીં. બાપુ આ રાષ્ટ્રનું મસ્તક ન બગડ્યું હોત, અને રાષ્ટ્રના હાથ ન બગડ્યા હોત ને તો આ રાષ્ટ્ર અનાથ કોઈ દિવસ હાથ નહીં. આની આમે કોઈ બાત ફેરવી શકે નહીં, કોઈના બાપના સાથની જરૂર નથી. આ વિચારોના ભિખારી વેળા થઈ ગયા, બ્રહ્મદેજ સાધુનું તેજ નષ્ટ થવા લાગ્યું અને ક્ષત્રિયોના હાથ નબળા પડ્યા. જે દેવા માટે, ત્યાગ માટે સર્જાયેલા છે એ બીજાને અનાથ બનાવવા લાગ્યા, એ બીજાને બાદ ભરવા લાગ્યા. આ પ્રેમથી બસ સ્વીકારવાની વાત જુદી છે, બાકી બાદ ભરી લઈ લેવાનું. કોકને હારો, કોકનું માનો, કોકનો સ્વીકાર કરો, નહીં તો તમારો શિકાર થઈ જશે, અધિકાર જતો રહેશે. આબુસ છો, રાષ્ટ્રનો બગીચો છો, રાષ્ટ્રનું ગુલિસ્તાન છો, યૌવન ધન છે. જે આપણે યુવાની છે થનગનાટ વાળી હોવી જોઈએ, નાચતી કૂદતી હોવી જોઈએ. યુવાની મોજ શોખ માટે નહીં, દરિયાવતી હોય, યા તો ફાટલા પેન્ટ પહેરે, નકલમાં અકલ ગીરો મૂકી દે, બાલમાં નકલ, બૂટમાં નકલ, ખાવામાં નકલ. હું 75 વર્ષ 73 વર્ષનું તો મેં પાણીપુરી, ભૂંગળા કે પાઉંભાજી ખાધા તો મારા મા બાપમાં ફેર હોય. નેવર પોસિબલ એટ ઓલ ઇન માય લાઈફ. ક્યારેય નહીં. હું હજી 10 શેર ગાયનું દૂધ પી જાઉં, જ્યાં જેની આવું ત્યાં પી ગયા તમે બે એક જ જાઉં. બહુ જાદુ પી જાય ટીકા થાય ને પી જ જાય. મોતની બીક જ છે નહીં. મોતનો વિચાર કરે આ દેશમાં જન્મો ન કહેવાય. મોત આવવાનું છે, જીવન હાથમાં છે યાર, જીવી લે. મોત ભવિષ્યનો વિષય છે, જીવન વર્તમાનમાં છે. कुछ करके दिखा दे, अपनी हस्ती मिटा दे. જીવી લે યાર, એક ક્ષણ છે, જીવી લે.
પણ મહિલે એક ક્ષણ એવી જીવી છે કે સૂર્ય સમાન પ્રકાશ પૃથ્વી ઉપર આવી જાય, સમાજ એટલો બધો પ્રકાશશીલ બને, સંવેદનશીલ બને, સહનશક્તિ વાળો બને, શૌર્યવાન બને. તો તમે હાથ છો, સાથ આપો. અનાજ કોઈ રહેવું જ નથી. કાળને બાદ ભીડી તો હમણાં ઊભા થઈ છે. કેટલાના ખિસ્સામાં માવો હવાટ કરતો હોય છે, ઘણા ખિસ્સામાં બીડીયું, ઘણા તપકી. શું યાર જિંદગી છે. ગુલામી આવ તમારા ઉપર કબજો, અમારી આવું નામ ન લઈ શકે. બાપુ મારો સેવક એવું કરે ને તો હાથ પગ ભાંગી નાખું. અત્યારે અડી જ ન શકે એટલો તાપ. આ તો તમે હામાં થઈને કહો કે બાવા પડી જાવ છો રહેવું તારે ગામમાં. બાવાનું મત દાદાગીરી. એ બાવા નબળા ઈસડા હોય એટલે નકર એવડાઈને કહી દે તારે જમીન હોતું જતું રહેવું પડશે. દોસ્ત એવી સાધુતા જોઈએ. પ્રેમ આપતા શીખો, માણસ સુધરી જાય. આ રોજ આવો, રોજ કસરત, વ્યાયામ. આ આગેવાનોએ નિયમ લેવો જોઈએ, પ્રતિજ્ઞા લેવી જોઈએ. રોજ પૈસા આપી દેવાથી ભલું નહીં થઈ જાય ભાઈ. વ્યક્તિએ સમયનો ભોગ આપવો પડશે, અહીં હાજર થવું પડશે, અને શિસ્ત શીખડાવી પડશે, અને કસરત વ્યાયામ બધું કરવા અમે કર્યું છે. હું હજી રોજ 20 મિનિટ સાયકલ ચલાવું છું ફાસ્ટ. એ બધું કરતા શીખું. બાકી હવા ઉજાસ વાળા સુંદર માણસ, 4 માળના મકાન હોય, આરામ કરવા માટે નથી. જીવન હરામ ન બને એ માટે છે આ છાત્રાને. આ પ્રાણને પૂરે આના છાત્રાએ પ્રાણ પૂરવા દે ત્યારે પાત્ર બને. દરેકે નૈતિક ફરજ છે આવવું જોઈએ. રોજનીશી રાખવું જોઈએ, ડાયરી, વિઝિટ બુક આમ લખવું જોઈએ. કેવી હાલત જોઈએ એ ચોખ્ખી હાલત લખો. અને પ્રમુખ હોય પ્રમુખ, ઉપપ્રમુખ હોય ઉપપ્રમુખ, મંત્રી મોઢે કહી દેવાની તેવડ હોવી જોઈએ કે આ ખોટું થાય છે. એ તમને રાજપૂત તરીકે મિટાવી શકે એમ તો નથી. એ તમને એમ તો કહી નથી કે એમ કે તમે ફલાણી કોમ ના છો એવું બધું નિકા કાઢી મૂકે. બીજું શું થાય? બાકી એકવાર શંખનાથ ફૂંકી દેવો જોઈએ. સાથ આપો. આ તો ખરાબ કરે એટલે વિરોધ આપે. વિરોધ નહીં, સાથ આપો. અરે દાદા હું મદદ કરું આ છોકરાને સુધારવા. એટલે ફરી છેલ્લી વિનંતી, ગૃહપતિ એવા રાખજો. અમારે ભાવનગરની અંદર ગૃહપતિ એવા છે, એના 2 કિલોનું બૂટ છે. બૂટ 2 કિલો છૂટું જ મારે દરવાજામાં 2 ફરિયાદ આવી, છૂટું બૂટ મારે. મેં કીધું આમ કરશો તો જ રહેશે. નગર આ તમારી પ્રજાને રાહો દઈ રાખીએ. કોઈને બાપને ન હારે એ તમને હારે. બાપના ન વાળે એ બાવાના શું વાળે? એટલે ધ્યાન રાખવું. એટલે છેલ્લે એક સંદેશ આપી મારું હતો. હું બહુ રાજી થયો. થરાદ જેવી બોર્ડરની સ્થિતિમાં આ રાજપૂત સમાજ સંગઠિત થઈ જાય, શિક્ષિત થાય, દીક્ષિત થાય, સુરક્ષિત થઈ જાય તો એકદનું રાયકવાર રાષ્ટ્રનું સાર્વભૌમત્વ અમર થઈ જાય. રાષ્ટ્રનું સાર્વભૌમત્વ આ રાષ્ટ્ર સામે પેડલર વાળી નજર યાદ રાખજો. આ તમારો બાજુનો તાલુકો છે ને જે રાજસ્થાનનો, ત્યાંથી જ આ બધા ડ્રગ્સ આવે છે. અને તમારી પ્રજા પંજાબની જેમ ડ્રગ્સની જો ગુલામ થઈ ગઈ ને પછી તમને ગમે એમાં તમારી જમીનો વેચાઈ જશે, એડા બેડા થવાનું બંધ થઈ જશે, બધું રાયડા કાંઈ નહીં થાય અને તમે લીલામ થઈ જશો. એવું ન બનાવે. એટલે બાપુ નિર્વંશ જાઓ તો ભલે જાઓ, બાકી રાષ્ટ્રની ઇમારતને કલંક લાગે એવું કોઈ દિવસ થવાનું. તમારી પ્રજાને કહી દો, નિર્ણય કહી લે નગર આ ગોળી શૂટ કરી દઈશ. કરે મારા વંશ નો રહે તો કાંઈ નહીં, મારું રાષ્ટ્ર બચ્યું એટલે આ વિરાસત બચી. અને આ સંદેશ તમને આપું છું, બીજા કોઈને નહીં. ક્ષત્રિય સમાજ ક્ષતાત્રાણથી ક્ષત્રિય ઘાસ આવે માટે માતાઓની વિનંતી છે. બાળકોમાં સારા સંસ્કાર પડે એવું કરો. ઉછેરમાં ફેર છે એટલે કાળો. એ પાણીપુરી ભૂંગળાને 2.5 શું કામ શકે? એ મોબાઈલને 2.5 શું કામ શકે? ઉછેરમાં ફેર છે એટલે કાળો કેર છે. શેઠા મોસમ વખતે લાંબી હમોલમાં તરેલામાં રાખ્યા હોય તો ઓળ આવે જ નહીં ને. ઉછેરમાં ફેર છે માટે કાળો કેર છે. અમે બાપુ કોઈ દિવસ એવી સ્વચ્છંદતાથી જીવ્યા જ નથી. આજની તારીખ અમે વડીલનો આદર કરીએ છીએ. અમે રાષ્ટ્રપ્રેમથી જીવીએ. વ્યસની બનતા જ નથી. દારૂ મારા આશ્રમમાં દારૂડીઓ ડેલા હમું ન જોઈ શકે, વ્યસની અંદર ન આવી શકે. મારા આશ્રમમાં ટીવી છે જ નહીં. હું ક્યારેય જોતો જ નથી. હું 74 વર્ષમાં ક્યારેય ટીવી જ નથી. મારી એક જ ઝંખના છે કે બસ આ રાષ્ટ્ર પરમ વૈભવના શિખર પર પહોંચી જાય
અને દરેક વ્યક્તિ અંદરથી સમજણી થઈ જાય કે અમારી માતૃભૂમિ છે, અમારો દેશ છે, અમારું રાષ્ટ્ર છે. અમે બાપુ નૈતિકતાનું કોઈ દિવસ હનન કર્યું નથી, અમે કોઈ દિવસ પાવર ચોરી કરી નથી, એક યુનિટ નહીં. આ તો એક મોટરનું કનેક્શન 2 મોટર આપે, રચકો પકવે અને પાછો એક કેમ્પો નાખ્યા મહાજનમાં. એ કે મેં પૂરી કર્યું દોસ્ત, એમ પૂરી મળતું હોય તો અમે ગાંડીને છીએ, આટલું ભણ્યા પછી આટલા ભગવા કરી લીધા, એમ બાપનો માલ છે, મળી જાય મોક્ષ. નૈતિકતા છે ભલે જ નહીં. નૈતિકતા તમારી પ્રજામાં સદગુણ કેવો, અને એ માટે અમને બોલાવશો તો આવતું છે. એટલે દ્રષ્ટાંત મારું વખતે સમાપ્ત કરે. અલ્પહારી દ્યજનારી શ્વાન નિદ્રા તથૈવ ચ કાક ચેષ્ટા બહુ ધ્યાન નિશામ વિદ્યાર્થી લક્ષણ. આ વિદ્યાર્થીઓના લક્ષણ હોવા જોઈએ. વડીલોએ પોતાના ધંધામાંથી અડધો કલાક કાઢીને અહીંયા રોજ આવવું જોઈએ. ભલે પેટ્રોલ ડીઝલ પડે, પણ તમારા જીવનનું શૌર્ય અમર થઈ જશે. ઇતિહાસના ગુણગાન ગાઓ. બહેનોને વિનંતી છે, સારી રીતે પ્રાર્થના ગાઓ, સારી રીતે કીર્તન ગાઓ, સારું વાતાવરણ, ટકાવારી એ બાંધગઢમાં એ ભલે આવે તમારે વાંધો નથી, પણ જીવન ખુમારીથી જુઓ, બીમારી નહીં. દરેક ક્ષત્રિય સમાજને મારી વિનંતી છે, તમારી બધા શિક્ષિત બને, દીક્ષિત બને, વિકસિત રહે, સુરક્ષિત રહે. એનામાં જીવનની અંદર વિવેકની પ્રધાનતા આવી જાય અને રાષ્ટ્રપ્રેમ, ધર્મપ્રેમ, સંસ્કૃતિ પ્રેમ, વડીલો પ્રત્યે આદર, માતૃભાવ, પિતૃભાવ જળવાય રહે. અને નાના બાળક પ્રત્યે પણ એના ઘુસેડીના ગાંડા અને ગલુડિયા પ્રત્યે, વૃક્ષ પ્રત્યે. આજે હું જ્યાં ઉતરે ત્યાં મોરના સુંદર મોર. હું જ્યાં રહું છું ત્યાં 400 મોર છે, 400 સમુદ્ર કિનારે. મારા હું જ્યાં બેસું છું ત્યાંથી 50 ફૂટ દરિયો દૂર છે. ગરસી મહેતાને જ્યાં રાસ લીધા 50 ફૂટ, 400 મોર છે. પ્રકૃતિ તમારી પ્રજાને પ્રકૃતિ બને. છેલ્લે એક વિધાન કે દ્રષ્ટાંત વખતે તમારી પ્રજાને તમે મરી જાઓ પહેલા એકલીથી શીખડાવીને જીવ જાજો. એ પ્રકૃતિ પ્રેમી બને, એ સંસ્કૃતિ પ્રેમી બને, એ રાષ્ટ્ર પ્રેમી બને, એ ધર્મ પ્રેમી બને. એ પછી મરજો, એ પહેલા મરતા. પ્રકૃતિ પ્રેમી બને. એની ગિરિકંદરાઓ, સિંહ, હાવજ, એને આ બર્જર પીઝાનો ઓળખાય તો કઈ નહીં, એને ગંજીપતો મોબાઈલનો ઓળખાય તો કઈ નહીં. એને પહાડો, ગિરિકંદરાઓ, સિંહ, ત્રાણ સંભળાવો, હાથીની ચિત્કાર સંભળાવો. અમે એમ મોટા થયા છે. મને તો રોજ મહિનામાં 2-3 વખત સિંહ આમાં મળે જાય, ઊભું રહેવું પડે. દર મહિને 2-3 વખત ક્લોઝર કરાવી રાઈટને ઊભા છો. એને કે હેઠે ઉતરીને એમ ન કહેવાય, એમ તો કહેવાય એ જાય પછી આનું. પણ અમારું બીપી કોઈ દી વધતું નથી, ધ્યાન થશે. કારણ કે સિંહ છે, જંગલનો રાજા છે. એ કોઈ દિવસ ગેરશિસ્ત કરે જ નહીં, ક્યારેય તમારી યારે માથા પકડે. એમ તમે બધા સિંહ છો, પણ બીજાને બકરા સમજીને ફાડી ખાવાનો ધંધો બંધ કરી દો તો તમારું જીવન ધન્ય મંગલમય બને. એ કહેવાનું. છેલ્લે એક દ્રષ્ટાંત, હું માણા સમજીને બોલું છું. મને પોતાને ગૌરવ છે, એકવાર 24 કલાક આ ભારત દેશનો ક્ષત્રિય સમાજ જે હોય, કાઠી, આયર, રાજપૂત, ગરાસિયા, ક્ષત્રિય ટૂંકમાં, આ ભારત દેશનો ક્ષત્રિય સમાજ 24 કલાક ક્ષત્રિય થઈ જાય ને એટલે આ રાષ્ટ્રમાં રામરાજ્ય આવી જાય. આ અપેક્ષા છે માટે બોલું છું, આ બળતરા છે માટે બોલું છું. આ તમારી પાસે ભીખ માંગુ છું. આ ભૂખ છે. આ રાષ્ટ્ર ઋષિમુનિઓનું છે, આ રાષ્ટ્ર સદગુણ અને સદાચારીઓનું છે. અભયમ સત્ય સંસુખિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ તમસ. આ દાતાર સુરવીર ધર્મમય પુરુષોનું આ રાષ્ટ્ર છે. આ પૈસાદાર એવા નહીં, આ ગુણવાન, જીવન સમર્પિત કરનાર, બધું ફણા કરનાર, આવાનું મહારાષ્ટ્ર છે. આ શિવાનું રાષ્ટ્ર છે, આ મહારાણા પ્રતાપનું રાષ્ટ્ર છે, આ યોગીઓનું, ધ્રુવ અને પ્રહલાદનું રાષ્ટ્ર છે, આ સબરી અને મીરાનું રાષ્ટ્ર છે. અગાઈથી ઓળખાય, કૃષ્ણથી ઓળખાય, રામથી ઓળખાય. પ્રભુ મારો હતો એવું ફરીથી ભારત બનાવી દે. છેલ્લે એક દ્રષ્ટાંત, કદાચ આ દ્રષ્ટાંત તમને વહુનું લાગે તો તમારે થાય એમ કરી લેવું. પણ હું યુવાનોને વિનંતી કરું છું કે આજ પ્રતિજ્ઞા લઈ જવા ભગવાન પાસે આવ્યો કે અમે આજથી રાજપૂતના પેટ ના હોય તો કોઈ દિવસ વ્યસન અને ફેશનના ગુલામ નહીં થાય, એવી પ્રતિજ્ઞા લઈ જાય. અને તમારા સંતાનને ઘરની અંદર પ્રવેશ ન આપો. એટલા નિષ્ઠુર થઈ જાઓ, એટલા નિર્દયી થઈ જાઓ, એટલા બધા કઠોર થઈ જાઓ. જો તમે કલ્યાણ ઈચ્છતા હો તો
આવું તમને કોઈ નહીં કહે, કારણ કે પૈસાના ભિખારીઓએ પ્રેમના ખૂની થયા છે. ક્ષત્રિય સમાજ પાસે અપેક્ષા છે રાષ્ટ્રને ઉન્નત શિખર પર લઈ જવાની અમારી દ્રષ્ટિ છે. વિચારો અમારા છે, લડવાનું તમારે છે. નડનારને બંધ કરી દો, જે ઇલાજ કામ આવે. અને બાપુ શૌર્યની સામે કાળ હાથ રૂપે. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારો વક્તવ્ય સમાપ્ત કર્યું. એક છોકરો માસ્ટર જેવો હશે, બહુ ગુણિયલ અને સમાજનું બહુ સારું કામ કરે, રાજપૂત, બહાદુર સિંહ નામ, ગામની આંખે ચડી ગયું, સારું કામ કરે, બધાની ઈર્ષા. કોઈ દારૂ પીવે, દારૂ તો તરત ભાંઠ આવે, દારૂ પીવે પોલીસ સ્ટેશન પર ઉભું કરે, દારૂ પીવે દરબારમાં જાહેર કરે. એ છોકરો જુગાર રમે ત્યાં દરોડો પાડે. ટૂંકમાં ખોટી બાબત કોઈ સહન ન કરે, સારી બાબતને પ્રોત્સાહન આપે. આખા ગામની અંદર એનો વાહ વાહ થવા માંડી. નીચેના હરામી માણસોએ પ્રધાનને સાધી લીધો, પોલીસ ખાતાના સેનાપતિને સાધી લીધો. આને કે હલવડી ગયો, આ કે આપણું બધું મહેનતાણું બધું બંધ કરી દીધું. આને લાંચ બધું મહિને જે મળે છે એ બધું બંધ. આ છોકરાએ કરાવ્યું છે, આને ગમે એમ કરીને હલવાડી દીધું. એમાં ગામમાં ચોરી થઈ અને આ બહાદુર સાહેબ નામ આપ્યું, લાવ્યો રાજ કચેરીમાં. ત્યાં ચોરી કરી. એ શબ્દ નહીં, એ શબ્દ અમારા પરિવારમાં નથી, અમારા સમાજમાં નથી, અમારા લોહીમાં નથી. એ શબ્દ હું બોલીશ નહીં. અરે જ્ઞાનીની પૂંછડી તારા દુર્ગુણ ઢાંકવા આવી તૈયારી કરે છે, મારો સામાન. એ અંતરના ફટકા શરૂ કર્યા, લોહીની ઉલટી થઈ, પડી ગયો છોકરો. નહીં, માં ભવાનીના સોગન ખાઈને કહું છું કે શબ્દ નહીં બોલું. એટલે ચોરી શબ્દ અમારા કુળમાં નથી. રાજા કે એના બાપને બોલાવો, એ જુવાન સંઘને બોલાવ્યો. તારો છોકરો કે જી આ, અને ચોરી કરી. બના જ નહીં, મારું ખાનદાન છે તો સ્વીકાર કરી લે, નહીતર ફાંસી અત્યારે ચડાવી દો, આઈ જ ગોળી મારી દો, મંજૂર છે. બાકી કલંક સ્વીકારવાનો તૈયાર નથી. અરગી જ ન બને. અમારા લોહીને એક બૂંદમાં ન નીકળે દુર્ગુણ. એને માર્યો, લોહી લોહાણ લથપથ, બાપ દીકરો ભાઈ લોહીથી લથપથ. આ ડોસીને બોલાવો, પ્રધાન. ડોસી આવ્યા, રેવાબા આવ્યો. રેવા ડોસી, જી અંદાતા, આ તારું ખાનદાન છે કા, અને ચોરી કરી છે એમ. પેલા લોહીના ખાબુચિયા કર્યા હતા ને એમાં હાથ બોલ્યા ડોસી. પછી આમ જોવા માંડ્યું. રાજા કે શું જોશ છોકરી? પ્રધાન કે શું જોશ ડોસી? રાજા નંદાતા, આ મારું ખાનદાન છે, મારું લોહી છે, આમાં દુર્ગુણ હોય જ નહીં, બને જ નહીં. એ ચોરી શબ્દ નો બોલ્યો. રાજાને વિચાર થયો, ભાવ કંઈક ખોટું થાય છે. યાના કર્મકાંડી ગોર જે બ્રાહ્મણ હતા એ રાજાને કાનમાં જેમ કીધું, રાજન કુપથગામી છો, કુમાર્ગી છો, તમે બીજાના કહેવાથી બીજે જતા રહ્યો છો, રાજ કલંકિત થઈ જશે, નરકમાં જવાનો વારો આવશે. હું બ્રાહ્મણ તરીકે, કુલગોર તરીકે કહું છું, આ ત્રણેય નિર્દોષ છે. હવે પછી કદમ ઉઠાયું તો આ રાષ્ટ્રનો દમ તૂટી જશે, વિનાશ થઈ જશે તમારો. ગુનેગાર કોક બીજો છે. અને તરત જ પકડીને લાવ્યા ગુનેગારને, હાજર કર્યો. રાજા ઉભા થયા, ડોસીના પગ પકડી લીધા. ઓલા છોકરાને ટ્રીટમેન્ટ કરીને એકને લશ્કરમાં રાખ્યો, એકને સરસેનાધિપતિમાં રાખ્યો. બાપુ આટલી વકમતા ક્ષત્રિયોમાં આવે છે. બાપુ મોત મીઠું કરી લે, પણ એ શબ્દ બોલે નહીં, શબ્દ બોલે નહીં. બાપુ આવી ડોસીઓ, આવા સંતાનો, આ ખાનદાન, આ લોહી, આ ખમીરાત, આ અમીરાત, આની જરૂર છે. ફાટે પણ ફીટે નહીં. દારૂ ગોથું ખવડાવી દે, ગંજીપતો ચડાવી રવડે, ડ્રગ્સ લઈ જાય નહીં. આ પવિત્ર તીર્થધામ બને, અહીં સાધુ સંતો આવે, અહીંથી એવા ધનવાન, બલવાન, જ્ઞાનવાન, શૌર્યવાન, ધૈર્યવાન સંતાનો બહાર નીકળે કે સમાજનું આમૂલ પરિવર્તન કરી નાખે અને ક્રાંતિનો શંખનાદ ફૂકે. એવી મા ભવાનીના ચરણોની અંદર પ્રાર્થના. ભારત માતા કી